ઓટલીમાં આવે, જોવા નથી આવતા. મિનરલ વોટર એમને પીવાના, અમારા ગટરનું પાણી પીવાના, કોઈ વાપરવા તૈયાર જ નહીં. અમે પક્ષને કોઈ હવે નહીં, શર્મા જેથી મોણો ઓળખવાનો છે હવે. રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ આ કકડાટ હારીજ નગરપાલિકાનો છે. નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં 57 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ત્યાંની સ્થિતિ અને જનતાનો મિજાજ જાણવા ગ્રાઉન્ડ ઉપર પહોંચી. હારીજની એક ગલીઓમાં ગુંચવાયેલું કોકળું બની ગયેલી સમસ્યાઓની હારમાળા જોવા મળી. મોટાય માદા થાય, નાનાય થાય, મોટાય થઈ જાય. પરિવાર તો ચોખ્ખું તો આવ્યું જ છે આજ દિવસ સુધી, પણ આ બધી ઘેરની ગોળીઓ ટીકડીઓ જ આપે એમ. મેઇન બજારમાં ખુલ્લા ઢાંકણા, ખાડારાજ તો ક્યાંક સોસાયટીઓમાં પીવામાં ગટરના પાણીની ભેળસેળના સળગતા સવાલો સાંભળવા મળ્યા. નવાઈની વાત તો એ છે કે પાલિકા પ્રમુખની ચેમ્બરની બાજુની ચેમ્બરમાં જ અસહ્ય ગંદકી દિવાલો પર પાનની પિચકારીઓ મારી રહી છે, જે તેમની કામગીરીનું પ્રમાણ આપે છે. લોકો સવાલ કરે છે તો કેવા બહાના બતાવે છે, હવે તે સાંભળો. નગરપાલિકા વાળા એમ કહે કે અમારી બકેટ ભગી ગયું છે, મેં ગાડીને ઓઇલ નહીં, કે ઓઇલ અમે પબ્લિક આલો. બોલો, એમ પબ્લિક કે ઉઘરણું નાખો તો તમારો જો ભિખારો હોય તમે પબ્લિક આલો માંગો. મતો માટે કાલાવાલા અને પછી તું કોણ અને હું કોણની નીતિ. જો કે હારીજના લોકોએ હવે પક્ષ નહીં માણસ જોવાનો મિજાજ બનાવ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં સ્થાનિકો કઈ ચાલ ચાલે છે અને સમસ્યાનો હરનાર કે પછી ફરી એ ઓફિસના બાબુને જીતાડે છે તે જોવું રહ્યું. દિવ્ય ભાસ્કર માટે હારીજથી સુનિલ પટેલનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.